કોઈ ગુનાહ બોલવાનું કારણ તો એટલું છે કે આકાશમાં વીજળી ચમકાર કરી રહી છે અને ઝરમર ઝરમર મેઘ વરસી રહ્યો છે માટે આપણી ભગવાનની રિયાત સુખી છે કે દુખી છે મને જરા પણ જાણ નથી તો અત્યારે આપણા રાજ્યમાં આથી બે સારા એવા અશ્વ તૈયાર કરો આપણે નગર સભા માટે જવું છે જી મહારાજા ઘોડીલા તૈયાર જ છે આવા રાજાને એ પ્રધાન
તો મીર બારી રે વીરા માર વરદેશ નાય હે મલારી રે વીરા વરદેશ નાય એવા માર વરદેશ નાય સોઈ રે જય દ્વારકાધીશ આ વીરા મારા વરદેશ હે ગણો છે ગોરમ પીડી સાગર હે ગણો છે ગોરમ પીડી સાગર મારા નાના વીર રૂપાને એક નાનો સાદ કરું એક ઢોકો કરું અને મારા વીરને બોલાવું અરે હો વીરલા હે વેલો આવજે વીરા વેલો આવજે ભાઈ એ હા મોટો
જીવન જીવીએ હવારી જોને તુરા હારાના બોલો યાદ કર્યો ભાઈ એ કેમ છે તારે બહુ બટા શું કરે ભાઈ એ બધા નરવા છે ભાઈ એ હારું તો છે ને ભાઈ હારું હો વીરા તો ભલે ભાઈ વીરા એ ઈ તો ઠીક વીરા ઈ તો બધું ઠીક પણ અત્યારે બે ભાઈ ભેગા થયા છે હા વીરા અને જાગા ભગતના પીરને વીરા રહ્યા ધારના પીરને યાદ કરી બે કડીની અંદર હા વીરા અને પછી સુખ દુઃખની હેકે વાતો કરી ભાઈ હા વીરા
તું તારે ધારા છે આજ પીરજી તમે ઢોલિયા હે ઢોલિયા અને કઈ વાત સુધી તો મારા જગા ભગત પાયા તમે એ પણ મંડળને આજ બોલે બંધાય ગયા અરે મારા ધનરિયા ધારના પીર તો મારો રિયા ધારનો રાજા હે મારો જાગા ભગતનો પીરજી તો મારો રિયા ધારનો રાજા જ્યાં હું જ રે ત્યાં ધનકો જોજો એ તારનો રાજા જ્યાં ઉતરો ત્યાં ધનકો જોજો એવા ધોવાને ધૂપત રે ધમરે રે હારી ધાર એવા ધોવાને ધૂપત રે ધમરે રે હારી ધાર જય રે ધારના પીર આજના ઉતાર વિરા રૈયા તારે ઘરસું જોજો એવા ધોવાને ધૂપત રે ધમરે રે હારી ધાર મારો ભાવેલીનો રાજા એ મારો ભાવલી હરી ધામનો રાજા આજ ભાવેલીનો રાજા જ્યાં ઉતરો ત્યાં ધક્કો જોજો એવા ધોવાને ધૂપત રે ધમરે ભાવેલિયા ધામ કઈ ગલા ખાના ઠાકા એવી સમાધિ પૂજાઈ પામે રે યાદી ધામજો એવા પ્રગટ પૂજાઈ ના ગારગટા બોલી શ્રીનગર આખા દેવ ઠાકરની જય એ વીરા હા વીરા સમજો હું શું કહું ભાઈ હા ભાઈ એ ઓલું છોકરું ક્યાં છે ભાઈ હે ભાઈ તારો છોકરો છે ભાઈ તને ખબર હોય તારા હાથે ભેગો ફરે છે તે જ છોકરાને ભગાડ્યો છે ભાઈ અલ્યા પણ હવારનો ભાઈ મેં છોકરાને ભાઈઓ નહીં એમ નહીં ખબરનો તે ભાઈરો નથી છોકરો ક્યાં છે તને ખબર નથી તો જ્યાં છોકરો હોય ત્યાંથી બોલાવ ભાઈ આવી છે હા અને એને ગાયું સારવા મોકલી અને પછી આપણે હોવના આણા તેડવા જાય ભાઈ હાથ કરું જો નજીકમાં આવીને સાંભળે ના આવે તો એ બોલાય ભાઈ બોલાય તારે હરે આજે કાકા હરે રે હે બોલાવે બગલા આવી જાને મારા લાલ એ આયો આવજે યાવો બેટા રેતી યો નરણ રે યાવો બેટા તે કંચુની મોનાર કાકા હે બોલાવે બગલિયા આવી જાને મારા લાલ
ઠાકર કાકા જય ઠાકર. હે જય ઠાકર ગગા, જય ઠાકર. ક્યાં હતો, ક્યાં દગા? અહીંયા જ હતો. અહીંયા હાલો રણુજાભાઈ. એટલે તને ન્યા મોકલ્યો તો વાડીએ મને. ફરવા ગયો તો કા? એટલે અત્યારે ફરવાનો ટાઈમ તો આ તારા ડોહા માલ ઢોર ભૂખ્યા બાંબરે છે અને ફરવાનો દીકરો થાત ગયો તો ખરા ક્યારે? કાલે. અને આજ હા રજા હતી. આપણામાં રજા આવે. રજા તો હોય જ ને, યાદી તો આપવા રજા દ્યો. આવે તો આ તારા બાપ એમના ભૂખ્યા મરી જાય. કોઈ ન તો તમે શું કરતા હતા? એટલે મારે તો કામ હોય. તમારે ભાઈ કામ હોય. હે તારા આપા બોલાવે છે. બોલો બોલો. જય ઠાકર. જય ઠાકર બેટા, જય ઠાકર. શું કરે છે મારો દીકરો? કાંઈ ને જો આમ ના વીરા રૂપા, ગગલા ને કે વીરા કે ને ગાયું સારવા જવાનું છે અને નો જાય ને તો પાછો મારી પાસે મોકલવાય. હે બેટા, હા તારે માલ ઢોર માં જવાનું એ વાત ખોટી કરી નાખી. એમ? બસ પણ તને વાંધો શું છે? વાંધો ઘણો હે. આ તો વાંધો હોય કે હે કેવા મને હાલ ફટાફટ. પણ એકલું કહેવાય. હે? પપ્પા હમ નો બોલ્યો. આપણે આપણે સાઈડમાં વે પણ ગાય ગા કેવા મળે. હા વાંધો મોટો કાકા. વાંધો છે. જો હું ગાય ચારવા જાઉં ને હા બરાબર, એટલે બધા મને મેરા બોલે. હા, પણ કોણ કોણ બોલે કે ને? નામ તો ઘણા છે. નામ દે ઘરે જઈને ઠપકો આપી ની. એવું કરું. હા ભીખો અને ગગો અને લખો ની બધા છે. બધા કે હા કે રૂપલાનો છોકરો વાંઢો. એટલે વાંઢો ક્યાં છો તું? તો ખાલી આણા તેડવા જવાના છે. એ વાત ખોટી. આજે નહીં જાઉં, કાલે નહીં જાઉં. ના હું તાર આપા જઈને તો આણા તેડવા. તો જાઓ. હા તો હાલો ખસકાવો. એ ભાઈએ કામ કરી હઉ અહીંયા ટીંગલાને બોલાવી ભાઈ. બોલાવો હે. બોલાવવો જ પડશે. આ તો બોલાય બીજું હું ભાઈ. હાલે. એ રસ્તાના વીરા બોલાવે વીરા આવજે. એ રસ્તાના વીરા બોલાવે વીરા આવજે. એ આવજે રે રે નારણ રે, આવજે રે કયું મોજાર, તારા વીરા બોલાવે વીરા આવજે. પીળા હવે છે ને હા આ તમે લીલા પીળા ફરો હા. ભાઈ લીલા પીળા ફરે ફરે. આ લીલા પીળા ફરે અહીંયા જ વાંધો છે અહીંયા જ વાંધો છે અલા એમ નહીં ને વાંધો નથી અહીંયા આવતો ખરા પેલા તું વાંધો છે મારે પેલા અહીંયા આવતો ખરા પેલા વાત તો સાંભળ ભાઈ મારી શું છે એમ નહીં તને શેનો વાંધો લે વાંધો ન હોય શેનો વાંધો છે મને વાવ લાવી દ્યો શું વાવ લાવી દ્યો લા હવે આટલી ઉંમરે વહુ હોય કાંઈ આ હું કહેવા ન હોય નો હોય એને બે પાણી જાય એટલે ઠીક છે વાવ લાવી તો નકર આમાં ડખા થઈ જાય છે પેલા હવે તું ઉપર જવાને લાયક છો હવે હું ઉપર લાયક ના જવાનો છો વાવ લાવી દો નકર અમે એકાદાનું મર્ડર થઈ જાય આમ જો અરે લોદર હાલમ હાલી હું નીકળ્યો છો પેલા વાત તો સાંભળ હું વાત સાંભળે તારા લાયક એક જ મોડેલ છે ગમે એ મોડલ મને લાવી દો હાલો યમરાજ ઈ ગમે એવું મને વાવ લાવી દો સાંભળને લહણ સાંભળને લીલી પીળી આંખો હું ખરાબ નહીં હાલો એમને ટીલા હા એમ નહીં તું એમ કે અહીંયા જ વાંધો વાંધો હોય તો ઈ કહું ને એલા ઓલો વાંધો કરે છે ઈ સાહેબ મારા બાપ પાસે મને વાવ લાવી દો એમ નહીં કાંઈક સારું કામકાજ કરશો કાંઈક બહુ લાવી નાખશું બહુ લાવી દે વાડિયા પડ્યો રહું છું ભેગુના પોદળા ધણું બળદના પોદળા ધણું ભેગા તમારા પોદળા ધણું હાલી હું નીકળ્યા છો રૂપા આને સમજાય ને કે હવે મારો મગજ આયલો જાય છે હો વાંધો ભાઈ તું રાડ્યું નાખ માં. હાલે આવા દે હાલો સૈતર મહિનો હાલે છે તારું કઈ ગોઠવું હોય. મારે ગમે ઈ મહિનો મંજૂર જ છે લાવી ગયો તો એમ નહીં એમને આજ પણ આવું કાઈ પણ આવું આ મારા 40 વાળા થયા હમણે 42 વાળા થઈ તો ડોહીએ નહીં દે
અત્યારે પિતૃ મહિનો હાલે છે. અરે પિતૃમાં જ મજા આવે મને. મારે ઈ કાઈ નહીં, પિતૃ ગમે હોય વહુ લાવી દો. આમ જો તારી વહુ પછી અમે લાવી દઈશું. હા છોકરો ગાયુમાં ગગલો જતો નથી. અરે હમણાં વિયો જાય. અરે એને તારે સમજાવવો પડે, મનાવવો પડે. સમજાય તો સમજાય. વહુ નો લાવી દેવી પડે. વહુ પછી તારી લઈ આવી દઈશું, પેલા ગગલાને સમજાય. જ્યારે જૂનાગઢનો મેળો ભરાય આ બે માણા ફરવા જાય, કઈને તરનો મેળો ભરાય આ બે માણા ફરવા જાય, મારે હું ભાડો લઈ જાઉં ફરવા? એને હું ભાડો લઈને ફરવા જાઉં? એમ નહીં, વહુ લાવી દો. પેલા આટલા બધા માણા વસારા બધી નો કરાય કરું છું. અરે હવે તો ખુલ્લી જ કરવી છે. હે? હા. એમાં મારા ઘરની તો હાવ ખુલ્લી કરતો ને હો ભાઈ. ના ભાઈ વહુ લાવી દો ને કાઈ નહીં થાય. અહીંયા બેહો અહીંયા ડખા હાલે છે. જગ્યા ન હોય તો ઉપરા પર બેસી જાઓ. બેસી જાઓ, હેઠા બેસી જાઓ. અમને એમ થાય તમે ઉઘરાણી આવ્યા લાગો. વહુ લાવી દો હાલો, મારે કઈ સાંભળવું નથી. જો ટીલા મારી વાત સાંભળ પેલા તું. હું 5 માળામાં ઉગાડી કરાય નહીં. આ બધી વાત ઘરના ખૂણે હારી લાગે ટીલા. મેં હવે બજારમાં ચાલુ કરી દેવી છે. મારે કઈ સાંભળવું નથી. એ આયા આવ, એ ટીલા. અહીંયા આવું એમ નહીં ભાઈ. ઈ બે માણા ટીટિયા ફરે, ઈ બે માણા ટીટિયા ફરે. હું વાંઢો રખડું, બળતરા નો થાય મને, બળતરા નો થાય મને. એલા રે વાત એ એમ જ છે હો. એમને ઈ બે મારા ટીટિયા ફરે, આ બે મારા ટીટિયા ફરે. હું વાંઢો રખડું, બળતરા નો થાય મને. એમ નહીં, મને હરખ નો હોય મને. શું આંકડો હરખ હોય આમાં? એ ભાઈ દાદા ખોટી વાત છે. વહુ નો લાવી દેવી પડે. ટીલો મારો બેટો પાણ્યો હોય ગયો. હે ભાઈ ખોટી વાત છે. ઈ બે મારા ટીટિયા ફરે, વાંઢો રખડું, બળતરા નો થાય. એટલે આને ક્યાં પૂછ્યું? આ વાંઢો જ લાગે છે. આ વાંઢો જ લાગે. આમાં 80 તો વાંઢા બેઠા. એ ટીલા. આ ખોટી વાત વહુ નો લાવી દેવી પડે. અરે એકો તો આયા વહુ નો મળે. થઈ જાય બેટા. ખોટી વાત છે, નો લાવી દેવી પડે. આમાં ડખા થઈ જાય, ડખા. ઈ બે મારા ટીટિયા ફરે, હું વાંઢો રોકડું, બળતરા નો થાય. મને હરખ ન હોય. શું આયા હારાખો થતું ન હોય? હવે આયા હારાખે છે. એ ભાઈ, આ હેઠા બેસી જાઓ. એ ભાઈ. ટીલા આયો. આયા એટલે શું છે? કે તો આ ધજાગરા કરી નાખ્યા આપણું. કરવા છે. ધજાગરા. હવે ભાઈ આને સમજાય તું ને. હવે મારો મગજ જાય છે ભાઈ. અરે બાથું છે. એમ નહીં. અરે બાથું હોય તો રોડે એલા ના. રોડે આઈ બાથું હોય તો રોડે. એ ટીલા. રોડે આઈ બાથું હોય તો. એલા ભાઈ આયો ભાઈ આયો. આ એટલે શું છે? આયો ભાઈ આયો. આય કઈમાં તારી વહુ નથી હું. એલા ભાઈ આયા એમ કહું. આય કરે છે. એ ભાઈ ટીલા. હું આમ જો મારું નોખું થઈ ગયું, મારે ભેગું રહેવું જ નથી. તારે ભેગું તો આજે રહેવું પડશે ને કાલે રહેવું પડશે ભાઈ. મને તારી બાયડીની બધી ખબર છે. શું ખબર છે મારી આ વહુને? ઘરેણા પેલા નથી ને બાપના. તો કોના છે? આયા બહેમણ કપાવી છે ને ઘરેણા કરાય. એ ના મેલે તો નહીં કોઈ દી હો. અને જે 40 ભેંસનો દૂધનો વહીવટ તારી વહુ કરે છે. હા. નકરું દૂધ વેચી નકરી કટકી કરે, 2000 રૂપિયા ભેગા કરે. એનો ભાઈ આટો આવતા એના ભાઈને 2000 રૂપિયા આપે. એક આટો આવતા કબાટ લાવે, બીજો આટો આવતા તિજોરી લાવે, ચોથો આટો આવતા કુકર લાવે. એનો ભાઈ કુકર લાવે, સીટીયું મારી થાય છે. સીટીયું મારી થાય છે. અમને એ સાંભળે ભાઈ. શું છે? કાલ તારા લગ્ન કરશું, તારા પણ વહુ આવશે અને તારા વહુને કોઈ હેલ્પેલ બોલશે તો સારું લાગશે ભાઈ. અરે ઈ કેજી વહુ લાવીશું ઓલી ખેતમાં? નહીં, તારા વહુને કોક જેમ તેમ બોલશે પછી સારું લાગશે તને? ભલે બધું હાલ લાગે, મારે કામનું મારું નોખું કરી તારા ભાભીને કાંઈ કહીશ માં ભાઈ. મારું નોખું કરી દ્યો. એમ નોખું ક્યાંથી થાય? શું કરવા નો થાય? નો થાય. આપણા બાપાને 300 વીઘા જમીન, જમીન હો તારી, હો આની, હો મારી. ઈ 300 એ 300 મારી. મારે કાયમ મારો આધાર કાર્ડ લાય, મારું ચૂંટણી કાર્ડ લાય, બેંકની સોંપડી લાય, પાન કાર્ડ લાય. મને નોખું થઈ જવું છે. એમ નોખું નો થવાય ને ભાઈ. હવે શું કરવા? એમ નહીં, આને તું લગન કરેશ કયું નો? મારા ભાગમાં 100 વીઘા જમીન આવે એટલે 20 વીઘા વેચી 1975 નું બોય મોડેલ લાવું. 1975 નું બોય મોડેલ લાવું. પીલા રાય સાલા ઝૂકેગા નહીં, ઝૂકેગા નહીં. ટીલા. હા, એમ નહીં, તારા લગનના પૈસા તો તે ભેગા કર્યા ઈ છે ને કઈ? તમારે કરવાના લાવી દો ને
ભાગ પાડી દો. હે ભાગ પાડી દો. શેનો જમીનનો, આમ જો ઢીલા વાડીઓનો. જમીનનો ભાગ પછી પાડશું હો, તારા લગ્નના ખર્ચાના પૈસાથી ભેગા કર્યા તો હમણાં પરણાવી દે ઈ બધા તમારી પાસે તલ, મગ, કપા વેચો, માંડ વેચો તમારી પાસે હોય. હું તો બળદ ઘોડે કામ જ કરું છું. અને પૈસાનો હિસાબ બધું તું જ રાખે છે મને ઉગાડો તો પાડમાં 5 માળામાં ભાઈ મને વહુ લાવી દઈ છે કે કેમ છે? પેલા ગગલાને સમજાવો ઈ ગડલો જો તેલ લેવા. મને વહુ લાવી દો. એમ નહીં મારી વાત સાંભળ પેલા ગગલા ટીલા સાંભળ મને બધી ખબર છે. શું 2 માળના બંગલામાં તમે 2 માણા રહ્યો. 1 માળના બંગલામાં આ 2 માણા રે. ડોશી બચારી ઢાળિયા પડી છે. ડોશી મારી નાખો. એ ઉભો રે એ ભાઈ એ ઢીલા રેવા દે ડોશીને મારી નાખો. ડોશીને મારી નાખો. અહીંયા આવતો રે લા આપણી માં કહેવાય ઈ તો ભલા માણસ એ ભાગ નો દેવો પડે. એટલે આમાં બધા વાંઢા બેઠા આમને હું ખબર. અહીંયા આવતો રે ભાઈ અહીંયા આવતો ટીલા હા, શું કે તો ડોસીને માર નાખી મારી નાખો ડોશીને. એલા ભાઈ એવું ન કરતો ડોશીને મોટા કરીને ઢાળિયા પડી છે. ઈ ધારિયામાં જ પડ્યા હોય હવે સમય પ્રમાણે સમજો શું સમય પ્રમાણે? સમજો ડોસીને કાંઈ કેતો નહીં આપણી બધાની માં કહેવાય માવટ શું છે? લે દાડો ખવાઈ જાય. એક વાર તો બિચારા ધારિયામાં પડ્યા ને હજી દાડા ખવાય છે વહુને જ લઈ દી. વહુ નથી લાવી દઈ વહુ મારી વાડીએ જઈને ઓરડી હળગાવી નાખો. એ એવું ન કરતો વાડીએ જઈને ઓઘા હળગાવી નાખો. એ ટીલા ઉભો રે એલા આને વાર ભાઈ ઓગા હરગાવી નાખી હમણાં હમણાં નવો હોજ પેપ લાવ્યા છો ને, હમણાં વેચી નાખો ભંગારમાં. શું લાવ્યા હોજ પેપ, હોજ પેપ, શું હોજ પેપ. શું હોજ પેપ જેવું મોટું કરીને ઊભો. એને હોટ પેપ નો કહેવાય હો? શું કહેવાય તને ખબર તો છે સાઈ સાઈ શું આમ બોલે મને બધી ખબર છે. બધી ખબર હોય કેમ અમને નસાવે હારી નીનો આ ગોદર. એટલે એમ નો કહેવાય કહું છું હું વાડીએ જાઉં છું હવે. આજા વાડીએ જાઉં છું. કઈ નુકસાની ન કરતો ઢીલા વાડીએ જાસ ને હા હા. જા શાંતિથી વાડીએ એ વીરો ભલે મારા ભક્તિ ભગતની મોજું ભલે
નો જવાય. રાણા બાપાને મોજ આવી ગઈ. મજા આવી ગઈ. 50 રૂપિયા તને લગ્ન ના આપ્યા છે હાલે. મારે હું વાંધા અરે રાય કને વાપરવા જાય છે. વાંધા હું કરવા કોણ વાપરે એવું છે. પણ પેલા લેતો ખરા તને 50 રૂપિયા આપ્યા. આવી ગયા. આવી ગયા. આમ જો સીધે સીધો વાડીએ જાય અને વાડીએ કામકાજમાં ધ્યાન રખાવજે અને ધ્યાન રાખજે ટીલા. હાસવી જા. એ ઉતર જાજો એ દખણ જાજો જાજો દરિયા પાર શક્તિભાઈ વેજીભાઈ ને શક્તિભાઈ હા આપણે શક્તિભાઈ વેજીભાઈ કેટલા આપે 100 રૂપિયા ધર્મદામાં આપે છે બોલ રામા પીરની આ ટીલા અંતે વાલી રાત એવી પૂનમની રાત છે અંજવાલી રાત એવી પૂનમની રાત છે એવા રે મેળાલે મનના કોઈની હારે બાજતો નહીં. બે ભેંસ વેચી નાખો બે ભેંસ એલા એવું કરતો ને ભાઈ. વાપરવાનું કરી નાખો એલા એવું ન કરતો ભાઈ. એવું એટલે શું છે એ છે કે વેચતો નહીં. ટીલા સાંભળી લેજે. એમને મારે નકરું કામ જ કઈ કરવું બે મારા ટીટિયા ફરે ને આયા મારે નકરા પોદળા ઢાળવાના શું આયા આ રાખો એ આવજે ટીલા. આયો બોલ શું છે તારે આયો બોલ એલા એમ નહીં ભાઈ, એમ કહું છું કે હવે આવજે, હાંસવી જાય છે. કોઈ એમ કેવા જાજે હા જા. લે હું જાઉં છું હવે એ હાંસવી જાય છે ટીલા. આમાં હું વાંધો છે મારે આવજો હું જાઉં છું હા જા. અને મારું કે જોતા રહેજો ને તો હું ફક્ત મકાન હળગાવી નાખી હવે તો એવું ના કરતો. જા. ખોટી વાત છે મોટા બા વાવનો લાવી દેવી પડે તમારા દીકરાને તમે કેમ પરણાય મનો પરણાવવો પડે એલા હવે ઘરની ઉઘાડી કરવાને જા તું વાડીએ. હવે શેરિયન ગેલિયન પાડો જીવન બધે કહી દો સીધે સીધો વાડીએ જઈએ પાછો. એ વીરા રૂપા હા વીરા ગગલાને કહ્યું સર્વ મોકલો વીરા. હા વીરા હવે તને જે કહેવા નતું એ થઈ ગયું ને ભાઈ. હા એ હવે અમે જઈ હું તારે આપા હો ના આણા તેડવા. હા એ હવે તું માલ ઢોર માં જા. હાલ ये गवलड़ी जान जाऊ रूपा गवलड़ी કાવલડી સારવા જાને ગગા દે કાવલડી સારવા જાને રે
રૂપા હા વીરા. ગગલાને ગાયું સર્વ મોકલું છું વીરા. હા વીરા. માટે એ વીર સાંભળો ભાઈ. હા વીરા. રાજાના માર્ગેથી નથી જવું ભાઈ, આપણે કેડીના માર્ગેથી જવું છે વીરા. એનું કારણ વીરા? કારણ કે વીરા આપણા ગામના મહારાજ રાજા અજમલ પાપડી પેટે વાંગ્યા છે વીરા. માટે હાલો વીરા કેડીના માર્ગેથી જય ભાઈ. હા વીરા. એ આણુલા તેડવા ને હાયલા રો ભરી ભાઈ આણલા તેડવા આપણા રાજ્યના મહારાજ રાજા અજમલ પાપી ભટ્ટીએ વાંગ્યા છે વીરા. હા વીરા. અરે વીરા પ્રધાન, જી મહારાજા. રબારી લોકો કોઈ સારા કામમાં જતા લાગે છે જી મહારાજા. અને અત્યારે આપણને જોઈને અવળું ભરીને વારી ગયા છે, તો જઈને ખરી ખાતરી કરો કે અમારા મહારાજને જોઈને અવળું ભરીને કેમ ઉભા છો? અરે રબારી ભાઈ, અમને અને અમારા મહારાજાને જોઈ તમે આવું કરીને કેમ ઉભા રહી ગયા? અરે વીરા પ્રધાનજી, કારણ કે બાપુને કહો કે જો સત્ય ને સત્ય વાત કહે છે તો બાપુને જૂઠું તો નહીં લાગે નહીં. અરે મહારાજા, રાયતાભાઈ કહે છે કે જો સત્ય બોલશે તો બાપુને જૂઠું તો નહીં લાગે ને. અરે વીરા પ્રધાન, જો રબારી લોકો સત્ય બોલતા હોય અને જો સત્ય વાત જણાવતા હોય તો જરા પણ મને જૂઠું નહીં લાગે. પરંતુ જઈને એટલું કહેજો કે જો તમે સત્ય બોલશો તો રાજમાંથી તમને મનમાં ગયું ઇનામ મળશે, અને કદાચ જો જૂઠું બોલશો ને તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. માટે જઈને કહો મારો ગમ છે. જે હોય તે લાયકા સત્ય કહેજો. જય થાય પોકરણગઢના મહારાજ રાજા અજમલની જય થાય મહારાજની. હે બાપુ, આજ એક રેતના રાજવીના ચરણોની અંદર નમન છે બાપુ. પરંતુ એ રાજવી કદાચ સત્ય વાત કદાચ જો જૂઠું લાગી જાય, જો ખોટું લાગી જાય ને તો એક રેત તમારી જાણીને માફ કરજો રાજવી. આવીરા હાલો સાંભળો મહારાજ, અમે તો નથી કહેતા, પરસ પરસની ફરજા વાતો કરે છે, ગામજનો કહે છે, પણ શું કહે છે બાપુ? એ આજે રહ્યા તો એ કહે ને રાજન સાંભળો ને.
કેવી વાત તારી જૂઠી છે મારી ભાઈ, જૂઠી છે મારી ભાઈ. નથી કોઈ સેનાનો ચાલનાર એના રે એ કારણે રાજનવાદિયા રે. નહીં રે મારી ભાઈઓ, નહીં રે મારી ભાઈઓ. હે જે આજ રાજાની એ કહે ને રબારી સાંભળો રે. હે કરો માર દીડાની વાત રાજાના. આજ રાજાની એ કહે ને રબારી સાંભળો રે. હે જે આવેલા સારે એ લક્ષ્મી રે ગને મારતી કરીઓ રે. હે સગુણા છે હૈયા જ કેરો મારે હાર પ્રણામ એ કર્યો વીરા મારા રાજા મારા રે. હે કેવી રીત વાંચી આ કેવાય રત્ના વિરામ. આજ રાજાની એ કહે ને રબારી સાંભળો રે. કે જે આજ રહ્યા તું એ રાજન સાંભળો રે. મારા ભાઈ ભાઈઓ, ભાઈ ભાઈઓ. એજી આજ દીકરીઓ એ મોરવશો તમે આજ સાગર મારે. મારા ભાઈ ભાઈઓ, મારા ભાઈ ભાઈઓ. એ નથી કોઈ રાજાનો વરદાન દીકરીઓ રે. આજ દીકરીઓ જાતે દેવળે સાસરે ખોટી વાત છે મહારાજા. દીકરી તો એક પરાયું ધન કહેવાય. દીકરી એક પારકી થાપણ કહેવાય બાપુ. દીકરી એક પંખી કેરું, આજે મારા કેરું પંખી કહેવાય. કાલે સવારે નાનું હોય, કાલે સવારે મોટું થાય ને એને પાંખ આવે એટલે ઘરનો લોકની અંદર ઉડી લાગે છે. એ બાપુ એમ તમારી તણ તણ જોગમાં એને જાગી પાડી એવી દીકરીઓ તમે કહો છો. પણ હે મહારાજ, દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પણ નહીં રહ્યા બાપુ. પરંતુ એ બાપુ લુલો લંગડો બાડો ગોબરો એક જો રાજકુમાર હોત ને પોકરણનો જરૂર એક વારસ બને. માટે તમારી ત્રણ ત્રણ દીકરીઓ કાલે સવારે સાસરમાં જાશે. સાસર વેલની સ્વભાવ ધારશે અને રાજા આજમલ તો પાછા વાદી આજ કેવા છે બાપુ. માટે મહારાજ તમે માફ કરજો. નહીં રે ભાઈ ભાઈઓ, અરે રો બાબા ભાઈ. તો એ વાત તમારી મને સત્ય લાગે છે. જો આજ મને જો તમને ઓળખ સુગંધ દિયા હોય તો આવતીકાલે સૂર્યને ઉગતા સારા સુગંધ લઈ ખુશીથી તમારા બેલના તેડવજો. ભલે બાપુ. તોય આવા છોકરીયા રે વાળા હે રાય ભાઈ છોકરીયા રે વાળા હે ઈ મહારાજ આ તો ભગવાનની રાયત આજ મારું ધન ખાઈને મને ડગલે ને પગલે મેળાએ બોલે છે. ઈ મહારાજા આ મેળા મારાથી સહન થતા નથી તો અત્યારે હાલના રાજમાં તમારા માતુશ્રીને બોલાવો. કે મહારાજા બોલાવે રાજ મહારાજ
મારા ઉપર જન્મ જન્મ મેઘ વરસે મેઘની રાત પણ જાણી શિવ્યા કોઈ દિવસનો સમય ન હોય અત્યારે તમારી રાજમાતાને રાજ દરબારમાં બોલાવવાનું કારણ વિરામ આપણા મહારાજા બોલાવે જાજી ખમાઈ બાંધો તમને જાજી ખમાઈ હોય આહા 20 વર્ષના પરણીને આવી કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ વચાવે આજ મને જોઈને મારા નાથ અવળું ફરીને ઊભા છે નક્કી રાજના માર્ગે જતા કોઈને અપરાધ કર્યો છે કોણે કડવા બેન કીધા છે કદાચ મારાથી તો એવી કઈ ભૂલ નહીં થઈ ગઈ હોય મારા લીધે મારા સ્વામીના દિલદો ભાણા મારા લીધે મારા નાથના દિલદો ભાણા નહીં હું તો આ દેશની આડી નારી છું તમારી અધાંગી છું મારા નાથ કદાચ મારાથી એવો કઈ અપરાધ થઈ ગયો હોય મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ હોય મારા નાથના શરણોમાં હું લાખ લાખ વંદન કરું એમના દિલની વાત પૂછું બની શકે તો હૈયાનો બોજ હળવો કરું કે આજે સસી રે આવીને
સતી આપણી ભગવાનની રહેતને આપણે જે દીકરા સમાન માનતા હતા ને રાણી, આજે એ જ રહે તમારું મુખ જોઈ અને પાછા વળે છે, આપણું ધન ખાઈને ડગલે ને પગલે મેણા બોલે છે. માટે આવા કડવા શબ્દ આવા મેણા મારીથી સણ થતા નથી રાણી. તો મારે કાશી વિશ્વનાથ ભોળાનાથને શરણે જવું છે. ભોળાનાથને શરણે જઈ અને મારો દેહ ઉપાડું અને આપણી કોકરની પ્રજાનું કલ્યાણ કરવું. એટલા માટે રાણી મને વન જવાની રજા આપો સતી. સ્વામી, આ પુત્રના યુગમાં એટલા બધા આધીરા થઈને ન ફરો રાજવી. આપ તો કે રાજવી છો મારા નાથ. રાજવીને તો હંમેશા રયતને માફ કરી દેવાનું હોય. શરૂ થાય પણ માવતર કમાવતર ન થયો નાથ. હું જાણું છું મારા નાથ, હું પણ આ દેશની કાર્ય નારી છું, તમારી દાનની છું. તમારા દુઃખની વાત જાણું છું મારા નાથ, તમારી વેદનાની વાત જાણું છું. હે દ્વારકાના નાથ કૃષ્ણ પરમાત્મા, યદુનંદન કાળિયા ઠાકર, દેવામાં તો કઈ કમી રાખી તે હીરા માણક મોતી જવેરાત. કોકણગઢની રે તો મને માતા નડબા કહીને બોલાવે, પણ મારો પાલવનો શેડો ચાલી કોઈ મને માં કેનાર નથી. એ પશુપાલ આપણા રજવાડામાં શોભીનાથ, પશુપાલની અંબાડી પર બેસનાર કોઈ નથી. જાણું છું રાજવી. હા રાણી. આમ પુત્રના વિયોગમાં આટલું બધું આધીરું થઈને ન ફરાય સ્વામી. ક્યાંક જો દિવાલમાં ખાડો પીડ્યો હોત ને તો એમને બોરી શકત, પણ તમારા અને મારા જીવતરમાં ખાડો પીડવાને ક્યાં પૂરવા જાઓ રાજવી, ક્યાં પૂરવા જાઓ? આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય મારા નાથ? આજ હું કહું ને તમે સાંભળો. હા રાણી. ये रानी रे कहूँ